નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ અને નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ટોલ નાકા નજીક આવેલા આશરે 10 જેટલા ગામોના સરપંચોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને મળી બોરિયાજ ટોલ નાકા પર સ્થાનિક વાહનો પાસેથી વસૂલવામાં આવતા ટોલ ટેક્સને બંધ કરવા માટે રજૂઆત કરી હતી। પ્રતિનિધિ મંડળે રજૂઆતમાં જણાવ્યું હતું કે સ્થાનિક ગ્રામજનો રોજબરોજના અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે, જેના કારણે ટોલ ટેક્સનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો હતો। આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી હતી। રજૂઆતને પગલે તાત્કાલિક સૂચના આપી સ્થાનિક વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી। સાથે જ આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તે માટે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ દ્વારા દેશના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને સ્થાનિક વાહનોને કાયમી ટોલ મુક્તિ આપવા રજૂઆત કરવામાં આવી છે। આ અંગે જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખીને આના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી છે। ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે સ્થાનિક જનતાના હિત માટે સતત પ્રયાસો ચાલુ રહેશે અને ટૂંક સમયમાં આ પ્રશ્નનો સ્થાયી ઉકેલ લાવવામાં આવશે। આ પ્રતિનિધિ મંડળમાં 10 ગામોના સરપંચો ઉપરાંત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જીગરભાઈ દેસાઈ, નવસારી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।